આજના યુગમાં અનેક પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવે છે. સાયબર ફ્રોડ થાય છે, ઓનલાઈન છેતરપિંડી થાય છે. પરંતુ રાજકોટ નજીકથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 555 દીકરીઓના જે સમૂહ લગ્ન છે તે શિવાજી સેના રાજકોટ દ્વારા આયોજન કરાયું હતું ને આયોજકોએ જે કર્યાવરમાં વસ્તુ આપી હતી તે વસ્તુઓ જે સોના અને ચાંદીની હતી તે ખોટી નીકળી છે. અને આ મુદ્દે જ આજે વાત કરવી છે ને આપની સાથે જોડાઈ ગયા છે કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશભાઈ ઠાકોર. તેમની સાથે સીધી વાત કરીશું. આજના યુગમાં જયેશભાઈ અનેક પ્રકારની છેતરપિંડી થતી હોય છે, ત્યારે અવારનવાર જે સમૂહ લગ્ન હોય છે તેમાં દીકરીઓ સાથે છેતરપિંડી થાય છે ને ફરી એવો જ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે જયેશભાઈ, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આ ઘટના ઘણો સમયથી ચાલતી હતી કે ભાઈ ખોટા દાગીના, ખોટી ચીજ વસ્તુઓ, કરિયાવર તૂટેલી અને મંડપો વાળાને અને આ લોકોને પૈસા મળતા નથી, આવા વારંવાર વિડીયો થતા રહેતા હતા અને ઘણો સમયથી ચર્ચા હતી. ત્યારે મારી પાસે ન્યાય માટે લોકો આવ્યા કે ભાઈ જયેશભાઈ, આ બધી વસ્તુ ખોટી થાય છે. પછી સમૂહ લગ્નના ઘણા આગેવાનો પણ મારી પાસે આવ્યા કે ભાઈ જયેશભાઈ, જે સાચા લોકો જે સમૂહ લગ્ન કરતા હોય, જે સાચા દાતાઓ જે હોય છે, તો આમાં એની પણ છાપ ખરાબ થાય છે. એટલે તમે આની નજરે ચડાવો, કારણ કે જે વસ્તુ જે સમૂહ લગ્નમાં જે ગરીબ પરિવાર હોય, જે સમૂહ લગ્નમાં જતા હોય, હવે એ લોકો 21,000 રૂપિયા, 20,000 રૂપિયા એવા ડબલ ફી એટલે 40-50,000 રૂપિયા તો એ લોકો ભરે છે. હવે તો એની અંદર કરિયાવર કમસે કમ તમે ઘરે તો 25,000 માં ટોટલ કરિયાવર આવી જતું હોય. તો સમૂહ લગ્નમાં જાય અને જે દાતા તરીકે જેને દાન મળતું હોય તો એ જાહેરાત કરે છે કે ભાઈ તમને આ વસ્તુ દેવામાં આવે છે અને એ વસ્તુ એના નામે તમને જો ભરમાવી અને ખોટી ફીસ લઈ અને તમને ખોટી વસ્તુ દેવામાં આવે તો આ યોગ્ય નથી. અને જે ચલો એક વ્યક્તિ હોય તો સમજણ, આવું બીજા કોઈ સમૂહ લગ્ન વાળાને પણ ભરોસો ઉઠી જાય, એટલે આ વસ્તુ બહાર આવી જરૂરી હતી મારી દ્રષ્ટિએ. સમગ્ર ઘટના સામે આવી, તમને લાગી રહ્યું છે કે છેતરપિંડીના નામે અને સામાજિક કાર્યકર્તાઓના નામે તે લોકો રાજકારણમાં પગલું માંડવા માંગતા હોય છે આવી સેવાઓ કરીને? 100% પબ્લિકને આનું ખોટી રીતે એટ્રેક્શન દેવા માંગતા હોય અને લોકોને ત્યાં ભેગા કરવા માંગતા હોય અને રાજકીય રીતે, જેમ કે પોતે પણ એક આગેવાન છે અને પબ્લિક ત્યાં ભેગું કરીને પોતાની કોઈ લીટી ઊંચી કરવા માંગતા હોય, લોકોને જે દીકરીઓનો જે ઉપયોગ કરી એનું ઉપયોગ કરી આગળ વધવું એ તો યોગ્ય નથી. એ તો આજ નહીં તો કાલ બહાર આવવાનું જ હતું. જયેશભાઈ, આગેવાનો છે તેમનો પણ વિડીયો સામે આવ્યો છે કે તેઓ કહી રહ્યા છે કે એક નાની એવી ભૂલ થઈ છે અને જે પ્રમાણે લિસ્ટ આપવામાં આવ્યું હતું તે જામનગર અને કચ્છનું હતું કે ત્યાં લગ્ન હતા ત્યારે જે દીકરીઓને જે કર્યાવર આપવામાં આવ્યું હતું તે લિસ્ટ હતું. આપ શું કહેશો તેના વિશે? જો જામનગર, કચ્છ આવું તો હરેક જિલ્લામાંથી અલગ નવું બતાવે છે, પણ અત્યારે જે મુદ્દો છે 555 દીકરીના લગ્નનો છે કે ભાઈ આની અંદર ખોટું થયું છે, તો ઘણાના કરિયાવર પણ તૂટેલા નીકળ્યા છે. જે એવું કે છે કે નથ છે, જે સોના ચાંદીની જે બીજી વસ્તુઓ છે, વસ્તુઓ ખોટી નીકળે છે. તો એને એકવાર મારી દ્રષ્ટિએ જો એવું કે છે કે ખોટું છે તો આ લોકો પરિવારને ત્યાં ઓફિસે બોલાવી અને જાહેર કરવું જોઈએ, સાચું ખોટું એને દેખાડી દેવું જોઈએ. પણ આજ સુધી એક પણ પરિવાર, એક પણ સમર્થનનો એવો કોઈ વિડીયો નથી આવ્યો કે ભાઈ જે શિવાજી સેનાએ જે આ વસ્તુ અમને દાન કરેલી છે તો એ સાચી છે. અમુક લોકો ખોટા વિરોધ કરે છે, એવું પણ મેં ક્યાંય એવો વિડીયો મેં ક્યાંય જોયો નથી. એટલે મારી દ્રષ્ટિએ આ વસ્તુ ખોટી હોઈ શકે. આપ એક સામાજિક કાર્યકર છો, આવી ઘટનાઓ બને ત્યારે આપને કેવું લાગે છે આના અગેન્સ્ટ કેવી કાર્યવાહી થવી જોઈએ? 100% આની અગેન્સ્ટ થવું જોઈએ, કારણ કે જે સાચા આગેવાનો હોય, જે સમૂહ લગ્ન કરતા હોય, એને પણ ઇફેક્ટ થાય છે. અને જે પરિવારો, જે ગરીબ પરિવારો હવે જેની પોતાની કેપેસિટી ન હોય ઘરે લગ્નની, ત્યારે સમૂહ લગ્નમાં કરતા હોય તો એ લોકોને પણ એનો ભરોસો તૂટી જાય કે ભાઈ અમારે જાવું તો કોની પાસે જાવું એમ. તો ઈ લોકોને ભરોસો તૂટી જાય ને સાચા આગેવાન જે સમૂહ લગ્ન વાળા હોય તો ઈ લોકો ઉપર કોઈ ટ્રસ્ટ કરે નહીં. અને ચલો આની અંદર જે દાતાઓ જે છે ઈ દાન કરતા હોય, એક ગરીબ પરિવાર સુધી પહોંચે એના માટે દાન કરતા હોય. જો એના સુધી દાન ન પહોંચી શકતું હોય તો એનો પણ કોઈ મિનિંગ નહીં, તો એવો કોઈ દાતા ઊભા પણ નહીં થાય. કારણ કે એને એવો ડર રહે કે ભાઈ અમે દાન કરીએ છીએ, શું હકીકતમાં પરિવાર સુધી પહોંચશે ખરા? એટલે આની અંદર જે પણ હોય એ બધું બહાર આવવું જોઈએ અને કાયદેસરની કાર્યવાહી
મારી દ્રષ્ટિએ થવી જોઈએ. જી જયેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે વાત કરવામાં આવી કે સેવાના નામે છેતરપિંડી કરતા લોકો છે તે વધી ગયા છે, એટલે જે સાચી સેવા કરે છે ને આવું આયોજન કરે છે તેના પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. જે સાચા દાતાઓ છે, સાચું આયોજન કરે છે, ગરીબ દીકરીઓ છે તેને કહેવાય કે એક આશા હોય કે તેમના લગ્ન સારા થાય, ને જે દાતાઓ છે તે સેવા કરીને આ દીકરીઓને પરણાવતા હોય છે, પરંતુ અમુક આવા ગણ્યા ગાંઠ્યા લોકો છે જે દીકરીઓ સાથે પણ છેતરપિંડી કરે છે ને આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સેવા ઉપર અને જે દાતાઓ છે તેના ઉપર અનેક સવાલો ઉભા થતા હોય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.